મિત્રો, આજે દુનિયા એક એવા ભયાનક વળાંક પર આવીને ઊભી રહી ગઈ છે જ્યાં રણમેદાની મિસાઇલો હવે માત્ર સરહદો પર નહીં પરંતુ સીધી દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાના અર્થતંત્ર અને તેની ટેકનોલોજીના પાયા પર ત્રાટકી રહી છે. ઈરાને અત્યાર સુધીનો સૌથી મોટો અને આઘાતજનક ખુલાસો કર્યો છે. તેણે અમેરિકાની સૌથી મોટી કંપનીઓ, તેના અબજો ડોલરના ડેટા સેન્ટર અને તેના અત્યાધુનિક યુદ્ધ જહાજો પર કાળઝાળ હુમલો શરૂ કરી દીધો છે. મિત્રો, આ કોઈ સામાન્ય સમાચાર નથી. આ એક એવા મહાયુદ્ધની શરૂઆત છે જેમાં અમેરિકાના મોંઘા ફાઇટર જેટ હવામાં જ રાખ થઈ રહ્યા છે અને ઇઝરાયલની ગલીઓમાં ઈરાનની મિસાઇલોનો આતંક પણ જોવા મળી રહ્યો છે. સૌથી હેરાનની વાત તો એ છે કે આ હુમલાઓ બાદ અમેરિકાના આર્મી ચીફને જબરદસ્તી રાજીનામું આપવાની ફરજ પડી છે. શું અમેરિકા અંદરથી તૂટી ગયું છે? શું જો બાઇડન કે ટ્રમ્પની વ્યૂહરચના નિષ્ફળ થઈ ગઈ છે? તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. આજે આ વિડીયોમાં અમે તમને એક એક તસવીરો બતાવીશું કે કેવી રીતે મિડલ ઇસ્ટમાં ઈરાને અમેરિકા અને ઇઝરાયલનો પસીનો છોડી દીધો છે. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ એવા સમાચારની જેણે આખી દુનિયાની ટેકનોલોજી માર્કેટમાં ભૂકંપ લાવી દીધો છે. ઈરાને અમેરિકાની સૌથી દિગ્ગજ આઈટી કંપની ગણાતી ઓરેકોન પર ભયંકર હુમલો કર્યો છે. મેકડોલ અને એમેઝોન જેવી કંપનીઓ પછી હવે ઈરાને ઓરેકોનને નિશાન બનાવ્યું છે. ગઈકાલે મોડી રાત્રે દુબઈમાં આવેલી આ ઓરેકોનમાં વિશાળ ડેટા સેન્ટર જે માનવામાં આવી રહ્યું છે તેના પર ઈરાની ડ્રોન અને મિસાઇલો ત્રાટકી હતી. ડેટા સેન્ટર એટલે કે જ્યાં આખી દુનિયાનો મહત્વનો ડેટા સંગ્રહિત કરવામાં આવે છે. તેના પર હુમલો કરીને ઈરાને અમેરિકાના ટેકનિકલ કરોડરજ્જુ પર હુમલો કર્યો છે અને તેને તોડવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલાં બહેરીનમાં એમેઝોન ક્લાઉડ ફેસિલિટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓ અચાનક નથી થયા મિત્રો. 31 માર્ચે ઈરાને 18 એવી અમેરિકન કંપનીઓની યાદી જાહેર કરી હતી જે ઇઝરાયેલી સેનાને મદદ કરે છે. ઈરાને ત્યારે જ ચેતવણી આપી દીધી હતી કે જો તેમના દેશ પર આંચ આવશે તો આ દરેક કંપનીઓના મથકોને ટાર્ગેટ કરવામાં આવશે અને તેને ધ્વસ્ત કરી દેવામાં આવશે. આજે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ એટલે કે IRGCની એક નવી ગર્જના પણ સામે આવી છે. તેમણે કહ્યું છે કે આ હુમલો તો માત્ર એક ઝાંખી છે. ઈરાન હવે બતાવી રહ્યું છે કે આ માત્ર જમીન પર જ નહીં પરંતુ ડિજિટલ અને ઇકોનોમિક વર્લ્ડ પર અમેરિકાને ઘૂંટણે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મિત્રો, અમેરિકન કંપનીઓ પર હુમલો તો માત્ર શરૂઆત હતી પરંતુ હવે ઈરાને જે લિસ્ટ બહાર પાડ્યું છે તેને આખા મિડલ ઇસ્ટમાં ખલબલી મચાવી દીધી છે. ઈરાને હવે સીધી ચેતવણી આપી છે કે તે મિડલ ઇસ્ટના 8 સૌથી મોટા અને મહત્વના બ્રિજ પર હુમલો કરશે અને તેને જમીનદોસ્ત કરી નાખશે. આ લિસ્ટમાં ઇઝરાયલનો આરિક બ્રિજ પણ સામેલ છે. આ એ જ બ્રિજ છે જ્યાંથી ઇઝરાયલની સેનાને મહત્વપૂર્ણ સપ્લાય મળી રહે છે. ઈરાને કુવૈતના શેખ જાબેર બ્રિજ, અબુધાબીના શેખ ઝાયદ અને શેખ ખલીફા બ્રિજ, જોર્ડનનો કિંગ હુસેન્સ બ્રિજ અને સાઉદ અરેબિયાને બહેરીન સાથે જોડતા કિંગ ફઝા કોઝવે પર નિશાન સાધ્યું છે. સવાલ એ થાય છે કે ઈરાન આટલું આક્રમક કેમ બન્યું? કારણ કે થોડા સમય પહેલાં જ અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના બેન બ્રિજ પર હુમલો કર્યો હતો જેમાં નિર્દોષ લોકો ઘાયલ પણ થયા હતા અને પુલને મોટું નુકસાન થયું હતું. મિત્રો, સૌથી મોટો આઘાત તો અમેરિકાને આકાશમાં લાગ્યો છે. અમેરિકા જે ફાઇટર જેટના જોરે આખી દુનિયા પર દબદબો રાખે છે તે F-15 એગલ ઈરાને હવામાં જ ઉડાડી દીધું છે. અત્યાર સુધીમાં ત્રીજું કે ચોથું મોંઘુદાટ એરજેટ વિમાન માનવામાં આવે છે જે અમેરિકન વિમાન છે જેને ઈરાની એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યું છે. આ વિમાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં જોઈ શકાય છે કે આ કરોડો ડોલરનું વિમાન હવામાં જ ધુમાડો થઈ ગયું હતું. IRGCએ દાવો કર્યો છે કે આ લડાકુ વિમાન ઈરાનની સરહદ પરથી ઉડી રહ્યું હતું અને જાસૂસીનો પ્રયાસ કરી રહ્યું હતું. ત્યારે જ તેને સચોટ નિશાન બનાવીને તોડી પાડવામાં આવ્યું છે. એક તરફ ઇઝરાયલ પર ઈરાને 20થી વધુ બેલેસ્ટિક મિસાઇલો એકસાથે છોડી છે જેને કારણે તેલ અવીવ અને હાઇફાના આકાશમાં જાણે આગનો વરસાદ થઈ રહ્યો હોય તેવું દ્રશ્ય પણ જોવા મળી રહ્યું છે. ઈરાનનો આ ગુસ્સો હવે કાબૂમાં
કાબૂની બહાર જઈ રહ્યો છે અને ઇઝરાયલની પ્રોપર્ટીને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેના આંકડાઓ અબજોમાં પણ પહોંચી ગયા છે. મિત્રો, ઈરાનનો આ પ્રહાર હવે માત્ર લશ્કરી ઠેકાણાઓ પૂરતો સીમિત નથી રહ્યો. ઇઝરાયલની અર્થવ્યવસ્થાને તોડવા માટે ઈરાને એડ્રિક વીવાય જેવી કંપનીઓ પર સીધો હુમલો કર્યો છે. ઈરાનના પેટાશિવા વિસ્તારમાં આવેલું આ કંપનીનું વિશાળ ગોદામ અત્યારે રાખના ઢગલામાં ફેરવાઈ ગયું છે. આ કોઈ સામાન્ય ગોદામ નહોતું મિત્રો, પરંતુ ઇઝરાયલના એરોસ્પેસ અને સંરક્ષણ ઉપકરણો માટેના ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સ બનાવતી આ મુખ્ય કંપની હતી. ઈરાનની મિસાઇલો હવે વીજળીની ઝડપે ત્રાટકી રહી છે. આ આખી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોય તેવા દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા, જેનો આર્થિક ફટકો ઇઝરાયલને વર્ષો સુધી ભોગવવો પડશે. પરંતુ સૌથી મોટો આઘાત તો દરિયાની વચ્ચે લાગ્યો છે. દુનિયાના સૌથી શક્તિશાળી અને વિશાળ ગણાતા અમેરિકન યુદ્ધ જહાજ એટલે કે USS અબ્રાહમ લિંકન પર ઈરાને મિસાઇલોથી 91મી વેવ છોડીને તબાહી મચાવી દીધી છે. IRGCએ દાવો કર્યો છે કે ઉત્તર હિન્દ મહાસાગરથી લઈને અરબી સમુદ્રની વચ્ચે આ એટેક થયો છે. ઈરાનની મિસાઇલો હવે આત્મઘાતી ડ્રોને આ કેરિયર ટ્રાઇક ગ્રુપને એવું ઘેર્યું છે કે અમેરિકાએ તાત્કાલિક પોતાની પોઝિશન બદલીને ત્યાંથી ખસી જવું પડ્યું છે. આ બીજી વખત છે જ્યારે માર્ચ મહિના પછી અબ્રાહમ લિંકનને ઈરાનની રેન્જમાંથી ભાગવું પડ્યું છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આ કરિયર ફરીથી તેમની મિસાઇલ રેન્જમાં આવશે તો ત્રીજી વખત તેના પર હુમલો થઈ શકે છે. મિત્રો, આ યુદ્ધની અસર હવે વોશિંગ્ટન DC સુધી પહોંચી ગઈ છે. સૌથી ચોંકાવનારા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે અમેરિકાના આર્મી ચીફ જનરલ રેન્ડી જોર્જ પાસેથી જબરજસ્તી રાજીનામું માંગવામાં આવ્યું છે. રક્ષા સચિવ પીટ હેગજસ આર્મી ચીફની સાથે બીજા 12 જેટલા વધુ જનરલોને પદ પરથી હટાવી દીધા છે તેવા સમાચારો આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે. કારણ માનવામાં એવું પણ આવી રહ્યું છે કે અમેરિકન સેનાના ઉચ્ચ અધિકારીઓ ટ્રમ્પની વાત નહોતા માનતા અને ઈરાન સામેની યુદ્ધની નીતિઓથી સહમત નહોતા. સેનામાં જાણે બળવો થયો હોય તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે, કારણ કે જે અધિકારીઓનો કાર્યકાળ હજુ 1 વર્ષ બાકી હતો તેમને તાત્કાલિક નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. શું અમેરિકા પોતાની હાર છુપાવવા માટે પોતાના જ જનરલો પર ગાજ પાડી રહ્યું છે? આવા પણ સવાલો આજે આખી દુનિયામાં ગુંજી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો મિત્રો, અત્યારે ઇઝરાયલ ચારે બાજુથી ઘેરાઈ ગયેલું છે. એક તરફ હિઝબુલ્લા, બીજી તરફ હુધી અને સામે ઈરાનનો કાળઝાળ પ્રહાર. અમેરિકા પર અત્યારે ગ્લોબલ પ્રેશર પણ વધી રહ્યું છે અને ટ્રમ્પ અત્યારે પોતાની જ સેનામાં ફસાતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયલ અત્યારે પરસેવે રેબઝેબ થઈ ગયા છે, કારણ કે ઈરાને જે 7 મોટા બ્રિજ અને કંપનીઓને તોડવાની વાત કરી છે અને ધમકી પણ આપી છે, તે હવે હકીકતમાં બનશે કે નહીં તે આવનારા સમયમાં ખબર પડશે. તો આ મહત્વના સમાચાર તમને કેવા લાગ્યા કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ આ ન્યૂઝ સ્ટોરી પર તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. જય હિન્દ.